આજના મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। આજે સવારે ઉઠીને હું પાછળ ગઈ તો ખેતરમાં ઘણા કુંજ ઉડતા હતા અને ત્યાં હું એઠવાડો નાખવા માટે ઊભી રહી ગઈ અને જોયું તો કુંજડાઓ ઉડતા ઉડતા ખૂબ રાઉન્ડમાં ફરતા હતા। ત્યાં હું થોડી વાર ઊભી રહી અને પછી એઠવાડો નાખીને પાછી ઘરે આવતી હતી તો રસ્તામાં મેં ટમેટાં જોયા। એવા સરસ હતા કે લેવાનું મન થઈ ગયું, પણ કાચા હતા એટલે મેં લીધા નહીં, ફરીથી તેને તેમને તેમ રહેવા દીધા। પછી થોડી આગળ ગઈ તો બા ત્યાં રેતી ચારતા હતા અને રેતી ચારીને બાએ મને કહ્યું કે આજે ગોટો બનાવવો છે, એટલે હું ગોટો બનાવવા માટે વાડીમાં મરચાં લેવા અને ડુંગળી લેવા માટે ગઈ। ત્યાં જઈને જોયું તો ડુંગળી ખૂબ સરસ હતી અને મોટી મોટી ડુંગળીઓ ગોતતી હતી। પછી ડુંગળીઓ લેતી હતી, ત્યાં બાળકો રમતા હતા, તેની સાથે થોડી વાતો કરીને આગળ ફરીથી હું ડુંગળી લેવા માટે ગઈ તો આંબો જોયો। આંબો એવો સરસ હતો કે મને એમ થયું કે આવો સરસ આંબો છે તો તે આંબો ગોટલીમાંથી બન્યો હતો, તેને કોઈ રોપમાંથી નહોતો વાવ્યો। પછી મેં ડુંગળી ઉપાડી લીધી અને ડુંગળી ઉપાડીને પપૈયું લેવા આવી। પપૈયું જોયું તો કાચું હતું। પછી હું ત્યાંથી આગળ ગઈ અને દાદાના ફળિયામાં પપૈયું લેવા જતી હતી। ત્યાં દાદા શેરડી કાપતા હતા, મારા માટે ઢોલકા બનાવતા હતા। હું તે ખાવા માટે થોડીવાર ઊભી રહી। પછી દાદાના ફળિયામાં જઈને સરસ મજાનું પપૈયું હતું તે પણ લઈ લીધું ને એવું સરસ રૂપાળું હતું। ત્યારબાદ હું રીંગણા લેવા માટે બાજુમાં બાના ફળિયામાં ગઈ। ત્યાંથી રીંગણા લઈને આવતી હતી તો જોયું તો તે પણ ગોટો બનાવતા હતા। આવીને મેં પણ રોટલા બનાવ્યા અને સાથે રોટલી પણ બનાવવાની હતી અને સામે અથાણા માટે બધું સૂકવેલું હતું। ત્યાં અથાણા માટે મરચાં અને ગાજરના કોચલા સૂકવેલા હતા। પછી મેં રોટલી બનાવી લીધી અને બધાએ જમી લીધું। જમી લીધા બાદ મેં બધા કપડાં લીધા અને કપડાં સંકેલવા બેસી ગઈ। સાથે બાએ જે ચણા મને ફોલીને આપ્યા હતા તે ચણા હું ખાતી બધું કામ કરતી હતી। પછી સાંજે ભજીયા બનાવવાના હતા એટલે હું અને ભાભુ મેથી લેવા માટે ગયા। મેથી સરસ કૂણી લીધી અને ડુંગળી પણ સાથે લીધી અને મરચી પણ સાથે લીધી। બધું લઈને અમે ઘરે આવ્યા અને બધું સાફ કરી અને તેને પછી અમે સુધારવા માટે બેસી ગયા અને સરસ મજાના ભજીયા માટેનું મટીરિયલ તૈયાર કર્યું। ભજીયા બનાવવાના હતા અશ્વિન કાકા, હરખા કાકા અને ચેતના કાકીએ, તે પણ તો પોતાનું સામગ્રી લઈને ભજીયા બનાવવા બેસી ગયા। ગરમા ગરમ ભજીયા બનતા હતા અને બધા ભજીયા ખાવા માટે બેસી ગયા હતા। ખૂબ મજા આવી અને બધાએ સાથે મળીને ભજીયા ખાધા। તો આજના મારા મિની વ્લોગ તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરીથી મળીશું આવા જ નવા મિની વ્લોગમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।